તેના ગેંડા સામે મુત્તસ્વામી અહીં હુઈ ગયા અને ફાઇનલી મેગી બની થઈ ગઈ એકદમ કમ્પ્લીટ. Hey guys, welcome back to my new vlog. This finally મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો જય શ્રી રામ બધાને, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો મારા વાળાઓ? મજામાં? તો આજનો વિડીયો પણ કઈ મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કેમ કે આપણે હે ને આપણી ટીમ સાથે જવાનું છે વનભોજન. તો કે હા, આજે આપણે પિકનિક ઉપર જવાનું છે બધું વસ્તુ લઈને. તો આપણે સૌથી પહેલા આપણે સવારનો નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ, બરોબર? પછી આપણે બધા છોકરાઓને ભેગા કરીને જઈએ વનભોજનમાં. તો સવારના નાસ્તામાં ગઈશ બનાવે છે પરોઠા, જુઓ છો, મેથીના પરોઠા. હા, નવી સિસ્ટમ કરી હતી તર્યા, અને સાથે આપણે દૂધ. તો મસ્ત મજાનો પહેલા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ, બરોબર? અત્યારે ફાઇનલી આપણે મસ્ત મજાનો સવારનો નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે અને તમને બધાને ખબર જ હશે કે આપણે બધા છોકરાઓને લઈને વનભોજનમાં જવાનું છે. તો અત્યારે બધા છોકરાને આપણે આપણા ધાબા પર ભેગા કર્યા હતા, મીટિંગ કરી હતી કે આપણે ત્યાં વનભોજનમાં જઈને શું કરવાનું છે, શું નહીં બધું નક્કી કરવા માટે. તો આપણે સ્થળ પસંદગી કરી લીધી છે. તો ત્યાં વનભોજનમાં જઈશું તો કે નાસ્તો કે જમવાનું તો કંઈક જોવે જ તે. તો અમે બધા મળીને એવું નક્કી કર્યું છે કે આપણે છે ને ત્યાં મેગી લઈ જઈશું અને મેગી ત્યાં લઈ જઈને બનાવશું, ત્યાં ખાશું, રમશું, બરોબર? તો અત્યારે છે ને આમાં ગમે તેને એકને મેકલશું મેગી લેવા. તો કોણ જશે મેગી લેવા? તો 2-3 જણાને મેગી લેવા મેકલશું અને મેગી લઈને આવો પછી બધો સામાન પેક કરીને નીકળશું. તો ફાઇનલી મસ્ત મજાની વનભોજનની બધી જ તૈયારી કમ્પ્લીટ કરી દીધી છે અને આપણે સાથે શું શું વસ્તુ લઈ જવાની એ પણ તમને બતાવી દઉં, બરોબર? તો આપણે સાથે લઈ જવાની છે મેગી, અને મેગી બનાવવા માટે એક તપેલું, અને બધાને મેગી આપવી પડશે એટલે એના માટે છે ને આપણે ડીશું લીધી છે, અને પાણીની 3 બોટલો લીધી છે, અને ચમચી. પાણી થોડુંક વધારે લેવું પડશે મને એવું લાગે છે. તો આ બધી વસ્તુ પેક કરીને નીકળી આપણે લોકેશન તરફ, બરોબર? તો તમે બધા ભોજન જવા માટે તૈયાર છો? અને અત્યારે બધો સામાન પેક કરીને નીકળી ગયા છે ફાઇનલી આપણા લોકેશન ઉપર. અને હવે પહોંચી જવા દે આપણી ટીમ આમ હેડી જાય. અને આમ સામે રહ્યો ઘોડો. જે સ્વપ્રેમી હોય જીકી દો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ. ચલો. અને ફાઇનલી પહોંચી ગયા છીએ આપણી ટીમ સાથે આપણી મેન લોકેશન ઉપર, જ્યાં આપણે છે ને પિકનિકની જગ્યા આપણે જો આરી નક્કી કરી હતી. તો અહીંયા મસ્ત મજાની ઝોપડી છે, આની ઉપર ચડીને આપણે છે ને મસ્ત ખેતરનો વ્યૂ એન્જોય કરી શકીએ છીએ. અને આ બાજુ છે મસ્ત મજાનું મેદાન, તો અહીંયા આપણે જે રમત રમી હોય એ રમી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે જે આ ઝોપડી છે એની ઉપર મસ્ત બધા શાંતિથી બેસી શકે એના માટે જો આ ગાદલું બનેલું હોય સ્પેશિયલ, તો આના સૌથી પહેલા આપણે ઝોપડી ઉપર પાથરીશું અને એની ઉપર પછી પેલી ચટાઈ પાથરીશું, બરોબર? એટલે છે ને બધા શાંતિથી બેસી શકે. તો આપણે છે ને પહેલા બેઠક કમ્પ્લીટ કરી નાખીએ આપણી. તો ચલો કન્ટિન્યુ કરો આપણું કામ બધું. એ ગાદલું ઝૂંપડી પર આપી દો એટલે બધા મસ્ત બેઠક તૈયાર થાય આપણી બેઠક તૈયાર કરવાની. ગાદલું 1000 આપી દો. ઝૂંપડી પર તો ગાદલા મસ્ત મજાના લગાવી દીધા. હા, બસ ચટાઈ પાથરવાનો વારો આવ્યો. અંદર વાળી દે, ઓલો છેડો અંદર વાળી દે. અંદર હાઈ રહી ગાઈસ, જોઈ શકો છો મસ્ત ઝૂંપડી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ રેડી. તો મસ્ત મજાની ઝૂંપડી પર બેઠક કમ્પ્લીટ કરી દીધી આપણે. તો બધાએ એક એક કરીને અધા ચડજો, શાંતિથી પડતા નહીં. પકડી પકડી ચડજો નિશાની ભરે, પણ મને ચડી જવા દે. નીચે હેડો રાગે રાગે રમવા આવો બધા. રાગે 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 રેવું પેલા ઉતરી જો બી બધા ઉતરો પડતા નહીં હોય ને મારે આવું. આ મારા ગાઈસ ને કહી દો કે આ ગોરીલો છે ને થોડો ભારે વજન વાળો ગમે ત્યાં તમારે. અને બધા નીચે રમવા જાય. ગેંડા સામે મુત્તસ્વામી અહીં હુઈ ગયા. એ ગેંડા સામે મુત્તસ્વામી ઉઠ, ઉભો થા ને ઉપર રમવા. અને વનભોજનમાં આવ્યા અને આપણે રમત ના રમીએ તો એવું તો બને જ નહીં. તો આ બધાને આપણે અત્યારે રમવાના એકલ ખાજા, બરોબર? તો આ બધામાંથી સૌથી પહેલા દાગ કોણ લેશે એ નક્કી કરવા માટે છે ને આપણે પકડવાના. તો પકડવાનું કરી દે ચાલુ. હેડો એ કોઈ બી 3 જણા ગમે. તો સૌથી પહેલા ગૌતમ, હસમુખ અને નરેન્દ્ર આ 3 જણા પાક છે. તો પાકો લે તમે. કોણ પાક્યું? તો જો ભાઈ એને માથે દાગ નહીં આવે. તો અત્યારે આ નરેન્દ્ર પાકી ગયો છે અને હવે 3 જણાની વારી. ચલો પાકો. કોણ પાક્યું? ભમ. ગાઈસ ભમ પાકી ગયો. ભાઈ બન આવી ગયો ગાઈસ. પાકો. કોણ પાક્યું? પાકી ગયો. ગોત્યો પાક્યો. કોણ પાક્યું? હવે આ બેને પકડો લે ગમે. આ બેનું ફાઇનલ ડિસિઝન. હા, બરોબર. કોણ પાક્યું? કોઈ નહીં. ટ્રાય. પાકી ગયો ના બોપતા બધો દાગ. હા, ભૂલેલો ડટ્ટો ગાઈસ. તમને ખબર છે ઓલા ચેલેન્જ વિડિયોમાં આવ્યો તો એ જ ચારે લાઈન કરી દીધી કમ્પ્લીટ. તો પહેલા નંબર છે નરેન્દ્ર, બીજા નંબરે ભમ, ત્રીજા નંબરે ગૌતમ, અને આ નામ છે હર્ષદ, ચોથા નંબરે, અને 5મા નંબરે હસુ ટેટી. અને આ ફૂલેલા ડટ્ટામાંથી આવે છે દાગ. 1 2 3 ગો. એકલ ખાજા. તું આવો. એકલ ખાજા. એકલ ખાજા. એકલ ખાજા. એકલ ખાજા.
પડા કૂદી એક ને તારા મતે દાખલે હવે તો ઓલ બાજુ કૂદી ના આવ્યો આ બાજુ નહીં જોઈ ના ચાલે ભાઈ કૂદી ગયો તને તો હવે બાજુ દૂરબીન દાજા ચાલુ થશે એ આઉટ આઉટ ભાઈ દૂરબીન દાજા આવો એકલ ખાજા ના આવે ચાલ તારા માટે દાખલ પોપટ થઈ ગયો ના કૂદી એક ડેટકો એટલું બધું ના મારા ઘર દી તો ગમે હોય નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે દીકલે દીકલે કૂદી શકતો નહીં તો કે આ ભાઈ તો એને કૂદી શકતો નહીં કોઈ નહીં ચાલે ચાલે મોડી મોડી બધું એટલું રાખીએ ક્યાં ચીટિંગ કરવાનું ચાલુ થઈ ગયું અત્યારે ગૌતમે પેલા ભાઈને જીવન દાન આલી દીધું કેમ કે જો એ કળિયાવાળે વાંકો નતો ભરી એકતો તો યાર આઉટ થઈ ગયો તો આવ્યો જવા દે ને નાનો છોકરો દૂધ પીતા બરોબર તમે ઓલું પેલા બે દૂધ પીતા ના હું દૂધ પીતો નહીં ચમ તું દૂધ પીતો તે કૂદી એકતો નહીં તને ના ચમ નીકળે નીકળે હારું દીકલે લેજે તો હવે 3 ધડાકા આવશે બરોબર તો ચાલુ કરી દેવાનો 3 ધડાકા 3 દાખલે ભાઈ અમે મજા આવશે બરોબર આનો વારો લેવાનો હા રેણા દૂધ પીતા ચાલો જન નીકળો હાલો પોચા પગે હવે ચોગલ મોગલ કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલો જલ્દી કૂદને કૂદને શું બોપતા જેવું કૂદી હકે નહીં બોલ્યો બોલ્યો રેકોર્ડિંગ બતાવ એ ભાઈ તું હે ને દાખલે આણ હવે તને દૂધ પીતો નહીં રાખવાનો હવે દાખલે આણ જા દાખલે તો દાખલે આવો નહીં તો કૂદવું આવું કૂદતો નહીં તો બરોબર તું રમીશ નહીં હવે પંચુક ભલા કન્ટિન્યુ દાખલે હવે કૂદી જો દાખલે હવે તાર માથે તું ભલા કૂદી હકે નહીં હવે છક બે છૈયા આવા દેવાડો ગાડી છક બે છૈયા જો ગાઈસ મસ્ત સાઉન્ડ કોમેડી છે ના થયો તે સાત નું ફુદડી આયો સાત ની ફુદડી સાત ની ફુદડી દીકલે ચાલે તો પોડી પોડી ટેકી જાય એટલે ચાલે અને હવે 8મી ઢોલકી બરોબર તો આવ દેવાળો ઢોલી રાવ 8મી ઢોલકી ઢુમ 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 8મી ઢોલકી રૂડી ને રંગીલી રે કોના તરી ઢોલકી અને મને ભજનો ફાઇનલી એક બીજો માણસ પણ એડ થઈ ગયો છે જે પાછળ રહીને આવ્યો તો કહે છે ને આ કૂદી શકતો નહીં એટલે આની જગ્યાએ આપણે આને રમાડશું બરોબર તો ભાઈ તું હેઠે બેસી જાવ કાઢી ગયા બીજી રમતમાં તને રમાડશું બરોબર અને આ ભાઈની બદલીમાં આપણે 9 માણસ પ્લસ કરે તો હવે એને દાખ લેવો પડશે કેમ કે આને માંથી દીક હતો બરોબર તો ચલો ભાઈ કન્ટિન્યુ કરો 8મી ઢોલકી આવો લઈ લો 8મી ઢોલકી અરે ગાઈસ હવે મજા આવશે 10માં ઉપ આવ્યા બરોબર મોઢું ખોલાઈ રાખવાનું બોલવાનું નહીં ચલો કન્ટિન્યુ 10માં ઉપ દસમાં ઉપ બધા વાંદરા બની બેઠા હો 10માં ઉપ એકદમ ગોરીલા જો ગાઈસ ગોરીલામાં આનો કઈ ફેર હ નહીં અને અત્યારે 20મું ગાડલું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે 21માં અડવા આવજે એવું કઈ દોડવાનું છે
અને આ ભાઈ જેને અડી જાય પછી એના માથે દીકાવશે બરોબર. તો ચલો કન્ટિન્યુ. 21 મોડો આવજે હર્ષદ 21 મોડો આવજે હર્ષદ 21 મોડો આવજે હર્ષદ એક બધી એમ પચાસ ગૌતમ ગયો હરિપરનો હવે તને ટાર્ગેટ કર્યો કોઈ બી એક મારાને ટાર્ગેટ કરીને તોડા પેલો બહી રહ્યો તો એને અડતો નહીં બોલ એટલે પેલો બહી રહ્યો હો ભોય હવે ગૌતમને થકવાર દીધો હો આઉટ 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 અને આ બે ગૌતમ અડી છે એટલે ગૌતમ માટે દીક્ષા પણ હવે અત્યારે આપણે છે ને રમત કરીએ છીએ અત્યારે બંધ કેમ કે અત્યારે 1 વાગી ગયો છે અને હવે બધા હરિપરના વાણા થયા તો આપણે છે ને મેગી બનાવીને ખવડાવી દઈએ અને પછી રમીએ બરોબર જે રમવું હોય તો ફટાફટ મેગી બનાવીને ખવડાવી દઈએ બધા ફાઇનલી અત્યારે આપણે ચૂલો સળગાવી દીધો છે અને હવે આ મેગી રહી આપણે તોડી આની અંદર નાખશું એટલે આ જે મસાલાની પડીકીને હારી અલગ મેકશું અને આ મેગી તોડીને તપેલામાં નાખી દઈશું બરોબર આ મસાલાની પડી તોડી બધો મસાલો આની અંદર નાખી બરોબર અને હું બધી મેગી કમ્પ્લીટ કરી આ તોડી નાખ બધા તોડીને એમાં ભેગું કર બધું છેલ્લે જે મસાલાની અંદર ભેગો થાય બધો ડાયરેક્ટ આપણે તપેલામાં નાખી દેવાનો તો બધી મેગી આપણે ફાઇનલી આપણે તપેલામાં નાખી દીધી તોડીને અને હવે આની અંદર નાખશું આપણે પાણી હજુ 2 પડકા તો અંદર ઠેલીની અંદર પડે તો એ તોડીને એની અંદર નાખી દે એટલે બધી એક જ હારે બની જાય બરાબર સ્પેશિયલ ચૂલો એકા માટે કહેશું ઓનલાઈન માણા મંગાવ્યો જો આ એમેઝોનમાં મંગાવ્યો તમારા મંગાવો 999 માં મળી રહેશે એમેઝોનમાં બરોબર અને તપેલામાં પાણી અને મેગી ઉકળી ગયું એટલે બધો મસાલો હવે નાખી દઈશું આપણે તપેલામાં મેગી બનતી થઈ જાય અને અત્યારે મેગી થોડીક આપણને હા ને સફેદ લાગે તો ઉપર નાખી દેવી મરચું એટલે લાલ થઈ જાય કલર પકડી લે થોડોક બધા છોકરા એટલે બહુ મરચું નહીં નાખ્યું કેમ કે પછી તીખી થઈ જાય તો પછી કહીએ નહીં અને ફાઇનલી મેગી બની થઈ જાય એકદમ કમ્પ્લીટ હવે બધા છોકરાને આપી દઈશું આપણે ડીશમાં ખાવા કેમ કે હારીપરના વાણા થયા અત્યારે 2 વાગવા આવ્યા તો ચલો ભાઈ એ પોતપોતાની ડીશો લઈને બેસજો હાલો લાઈનમાં હું આવું બધું લઈ અને બધાને મેગી ડીશમાં ભરીને આપી દીધી અને તપેલું કનેક્ટ ખાલી તો અત્યારે બધા રમત રમીને થયા હારીપરના ભૂખા તો આપણે બધાને મસ્ત મજાની મેગી બનાવી ખવડાવી દીધી હ તો આપણે ગ્રુપના બધા મેમ્બરો તમને મજા આવી પિકનિકમાં તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દેશું તો આ વિડીયોનું આપણે અહીંયા જ એન્ડ કરવી છીએ જો તમને અમારો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો મળીએ આવા બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય